નમસ્કાર ઉમેદવાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ઓપ્ટ-આઉટ કેટલા ઉમેદવારે કરાવ્યું? એલઆરડી ડીવી પૂરું, હવે રિઝલ્ટ ક્યારે? દિવાળી પહેલાં રિઝલ્ટ જાહેર થશે કે નહીં તેની માહિતી આપણે આગળ વિડીયોમાં. લોકરક્ષક કેડર દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારની યાદી જાહેર કરવા બાબતે ઉમેદવાર તરફથી પોસ્ટ, કુરિયર, રૂબરૂ અન્ય માધ્યમથી મળેલા રજૂઆત અન્ય વિષયના નિષ્ણાતો દ્વારા પાસેથી અભિપ્રાય મેળવવામાં આવેલો છે. અગાઉ તારીખ 30/7/2025 સુધીમાં અરજી કરવા બાબતે જાહેર કરવામાં આવ્યું હતું અને તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થવાની તારીખ હતી. જાહેર કરવામાં આવેલું હતું. લેખિત પરીક્ષામાં ફાઇનલ આન્સર કીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાવેલો નથી. 6/8/2025ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલા હતા. લોકરક્ષક કેડર લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ, વધારાના ગુણ જેવા કે રમતગમત, એનસીસી સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી અને અથવા તો નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ડિગ્રી, ડિપ્લોમા અંગેના નિયમોસર મળવાપાત્ર ગુણ જે વધારાના માર્ક છે તે લોકોને મળતા હોય છે સહિત મેળવેલા કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવશે. આવા ઉમેદવારોનો દસ્તાવેજ ચકાસણી સમય, નિયમ અથવા તો માન્ય પ્રમાણ ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલા વધારાના ગુણ રદ થશે. તે તમામ બંધનકર્તા રહેશે. અનામત કેટેગરીના ઉમેદવારની ઉંમર અથવા તો એસટી કેટેગરી ઉમેદવાર ઉંમર અથવા તો ઊંચાઈનો લાભ લીધેલો ન હોય, જનરલ કેટેગરીનો કટ ઓફ તેથી વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીની યાદીમાં સમાવેશ કરવામાં આવેલા છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં યાંત્રિક એટલે કેરેરેજર અથવા તો બીજી કોઈપણ ભૂલને લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત ચુકાદા નિર્ણય આપશે. તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. સરકારશ્રી ગૃહ વિભાગના 7/2/2024 ઠરાવ ક્રમાંક હેઠે અથવા તો 13/59/1393 C અથવા તો ઠરાવેલી પરીક્ષા નિયામક મુદ્દા નંબર 8.7માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના 2 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા છે અને લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ 40% ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોની કુલ સંખ્યા 32,802 છે. તેમાંથી કુલ જગ્યા એટલે 12,000 ખાલી જગ્યા માટે બોલાવવામાં આવેલ છે. તેની જગ્યામાં 22,166 ઉમેદવારો ડબલ ગણા બોલાવવામાં આવેલા હતા, એટલે કે 2 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. ક્વોલિફાઈડ થયેલા વ્યક્તિઓને જ બોલાવવામાં આવેલા છે. આ માત્ર ને માત્ર લોકરક્ષક કેડરની જ વાત થઈ રહી છે. દાખલા તરીકે પીએસઆઈની 472 જગ્યા ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ જાણીએ. કેટેગરી પુરુષ ઉમેદવાર માટેનું કટ ઓફ માર્ક્સ, મહિલા ઉમેદવાર માટેનું કટ ઓફ માર્ક, દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે વ્યક્તિઓને બોલાવેલ છે તેની કુલ ઉમેદવારોની સંખ્યા દર્શાવેલ છે. જનરલમાં 120.50 હતું, જ્યારે મહિલામાં 98.25. તેની કુલ સંખ્યા ઉમેદવાર ક્વોલિફાઈડ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 10,333 વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા. ઈડબ્લ્યુએસમાં 94.50, જ્યારે 80.50 મહિલા ઉમેદવાર અને તેની કુલ સંખ્યા 2781 ક્વોલિફાઈડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા હતા. એસસીબીસીમાં 109.75 માર્ક, જ્યારે મહિલામાં 80.25. એની કુલ સંખ્યા એસસીબીસીની પુરુષ અને મહિલાની બંનેનેથી 5,737 વ્યક્તિઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં. એસસીમાં 94.75 અને 80.50 મહિલા ઉમેદવાર અને કુલ સંખ્યા એસસીની 1,631 અને એસટી 80.50 અને મહિલામાં 80 અને 1,682 ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં. દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર દીઠ ઉમેદવાર દૈનિક ફાળવણીનું પત્રક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. 17/9/2025ના રોજ કેટલા લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું? 1,650 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે, જેની અંદર 1,650 વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યો છે. 18/9/2025ના રોજ 2,218 વ્યક્તિઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે. 19/9/2025ના રોજ 2300 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે અને 20/9/2025ના રોજ 2,336 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે. એના આગલા દિવસે જ્યારે 29 તારીખે 1,627 અને 30 તારીખે 994 વ્યક્તિએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર દીઠ ઉમેદવાર દૈનિકની ફાળવણીનું પત્રક 17/9ના રોજ 2025ના રોજ કેટલા લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે? 1,650 વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે. જ્યારે 18 તારીખે 2118 વ્યક્તિઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, 19 તારીખે 2330, જ્યારે 22/9/2025 2356 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે.
2356 લોકોએ ડોક્યુમેન્ટ 22/9/2025ના રોજ 2356 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. 23/9/2025 2311 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. અને ડીવીઝ પછી 24/9/2024 2300 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. 25/9/2025ના રોજ 2309 વ્યક્તિઓએ ડીવી કરાવેલું છે. અને 26/9/2025 2185 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું. 27/9/2025 અને 28/9/2025 2 દિવસ હોલિડેની રજા. ત્યારબાદ 29/9/2025ના રોજ 1627 લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. 30/9/2025ના રોજ 994 વ્યક્તિઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું. તે ખાસ સૌથી ઓછામાં ઓછો આંકડો 994 30/9/2025નો છે. અને કુલ વ્યક્તિઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું 22,166 લોકોએ.